હેલો ફ્રેન્ડ્સ, કેમ છો દોસ્તો? મારું નામ છે કલ્પ શાહ અને અમારી સંસ્થાનું નામ છે કલ્પ શાહ સીએ ક્લાસીસ અને અગરવાલ કન્સલ્ટન્ટ્સ. આજે આપણે જોઈશું ગુજરાત રાજ્યમાં ડ્રગ લાયસન્સ રિટેલ અને હોલસેલ માટે કેવી રીતે પ્રાપ્ત કરવું. સૌપ્રથમ તો હું તમને બતાવવા માંગીશ કે તમારે એપ્લિકેશન ક્યાં આગળ કરવાની છે, કારણ કે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ ઓનલાઈન એપ્લિકેશન અવેલેબલ નથી. તો તમારે ગુજરાત હેલ્થ .ગુજરાત.gov. ની વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારે અહીંયા કોન્ટેક્ટ ડિટેલ્સમાં ક્લિક કરવાનું છે. તો તમને હેડ ઓફિસીસ ગાંધીનગરથી લઈને દરેક જિલ્લા અને દરેક જેટલી પણ ઓફિસો છે એની લગભગ 26 ઓફિસ છે અને ડિસ્ટ્રિક્ટ ઓફિસ પણ છે, જિલ્લા ઓફિસો, એ દરેક ઓફિસમાં તમે એપ્લાય કરી શકો છો. લેબોરેટરી પણ છે. તો આ જે એડ્રેસ છે એના ઉપર તમારે એપ્લાય કરવાનું છે. જેવી રીતે ગાંધીનગરની એક હેડ ઓફિસ છે, નીચે ગાંધીનગરની બીજી 2-3 ઓફિસોનું નામ લખેલા છે, એડ્રેસ સેમ જ છે, ફૂડ એન્ડ ડ્રગ્સ બ્લોક નંબર 8. પણ એની તમે નીચે જેમ જેમ જશો તો તમને દરેક જિલ્લા વાઇઝ ડિટેલ્સ મળતી જશે. આ બધા જ ગાંધીનગરના જ ઓફિસરોના નામ છે પહેલા ડિપાર્ટમેન્ટમાં, પછી ડિસ્ટ્રિક્ટ વાઇઝ એડ્રેસ છે. ડિસ્ટ્રિક્ટ વાઇઝમાં તમે જોઈ શકો છો કે પહેલાં અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, પાલનપુર, ભરૂચ, મહેસાણા, પાટણ, ભુજ, નડિયાદ, અમદાવાદ. અમદાવાદમાં આ ઓફિસ એક આ છે ને એક આ 2 ઓફિસ છે, એક વસ્ત્રાપુરમાં છે, એક અસારવામાં છે. પછી આગળ રાજકોટમાં તમે જોઈ શકો છો રેડ ક્રોસ સોસાયટી રાજકોટ આગળ છે. ત્યારબાદ હિંમતનગર, ગોધરા, દાહોદ, સુરતમાં મલ્ટી સ્ટોરેડ બિલ્ડિંગ મજૂરા ગેટ ઉપર છે. ભાવનગરમાં એસટી બસ સ્ટેન્ડની બાજુમાં છે. તો આ બધી ઓફિસો પર તમારે જવાનું છે. પછી એમની જ વેબસાઇટ પર એક લોકોએ એક ફ્લો બતાવેલું છે, એ ફ્લો હું તમને બતાડવા માંગીશ. રિટેલ બિઝનેસ માટે એ લોકોએ એક ફ્લો બનાવી આપ્યો છે કે તમારે એ ફ્લોમાં કામ કરવાનું છે. આ એમનો રિટેલ બિઝનેસ માટેનો ફ્લો છે, ગવર્મેન્ટની વેબસાઇટ પરથી જ લીધેલો ફ્લો છે. રિટેલ હોલસેલ ડ્રગ લાયસન્સ અંડર કોસ્મેટિક્સ એક્ટ 1940 કહેવાય. પ્રોસેસ ફ્લો, ચેકલિસ્ટ અને ટાઈમ લાઈન. તમે જોઈ શકો છો તમારે પહેલાં અહીંયા અપ્લાય કરવાનું. જો તમારી એપ્લિકેશન પૂરી હોય તો આગળ એ ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં જશે, અધૂરી હશે તો તમને એક મોકો મળશે એને પૂરી કરવા માટેનો. પછી એ લોકો ઇન્સ્પેક્શન કરશે અને ઇન્સ્પેક્શનમાં પણ ઓકે આવી ગયું તો તમને ડ્રગ લાયસન્સ મળી જશે રિટેલ કે હોલસેલનો. હવે એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે એ આ જ ડોક્યુમેન્ટની લિસ્ટ છે. એમાં ફોર્મ નંબર 19 ભરવાનું હોય છે. એ 19 નંબરનું ફોર્મ હું તમને ખોલીને બતાડું એ પહેલાં બીજા ડોક્યુમેન્ટ ચર્ચા કરી લઈએ. એડિશનલ ઇન્ફોર્મેશનનું એક ફોર્મ હોય છે, એ તમારે ભરવાનું હોય છે. પછી ટ્રુ કોપી ઓફ પાર્ટનરશિપ ડીડ, અપોઇન્ટમેન્ટ લેટર ઓફ રજિસ્ટર ફાર્માસિસ્ટ, એ બધાના જ ફોર્મેટ હોય છે. અપોઇન્ટમેન્ટ લેટર ઓફ ફાર્માસિસ્ટના, કન્સેન્ટ લેટર ઓફ રજિસ્ટર ફાર્માસિસ્ટનો પણ જે બી ફાર્મ કે એમ ફાર્મ કરેલું એનો કન્સેન્ટ લેટર એને સંમતિપત્રક પણ આપવું પડશે. ટ્રુ કોપી ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ એનું જ આપવાનું રહેશે. ટ્રુ કોપી ઓફ રિન્યુઅલ રિસીટ ઓફ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ એઝ અ પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન ઓફ ધ ફાર્માસિસ્ટ હેઝ બીન રિન્યુડ. એને રિન્યૂ કરાયું છે કે નહીં, જે તમારો ફાર્માસિસ્ટ તમે જેને એમ્પ્લોય તરીકે રાખવાનું છે એને તમારે પ્રૂફ જોઈશે એની રિન્યુઅલ રિસિપ્ટનું. પછી પાસપોર્ટ સાઇઝ ઓફ ફોટોગ્રાફ ઓફ ફાર્માસિસ્ટ, એફિડેવિટ ઓફ ફાર્માસિસ્ટ ઓન 20 રૂપીઝ સ્ટેમ્પ પેપર, ટ્રુ કોપી ઓફ રેન્ટ રિસિપ્ટ ફોર ધ પ્રિમાઇસીસ એન્ડ નેસેસરી પ્રૂફ ઓફ ધ લીગલ પોઝેશન ઓફ ધ પ્રિમાઇસીસ. તમારી જે દુકાન હોય એ દુકાન તમે ભાડે લીધી છે તો ભાડા કરાર, વેચાણ છે તો વેચાણ કરાર અથવા તેની ઇન્ડેક્સ કોપી, રફ સ્કેચ ઓફ ધ પ્રિમાઇસીસ, કોપી ઓફ રેશન કાર્ડ, પાન કાર્ડ, આઈડેન્ટિટી કાર્ડ અને 1500 રૂપિયાની ફીસ છે. 21 દિવસમાં એપ્લિકેશન તમારી પ્રોસેસ થઈ જશે. એ સિવાય એ લોકો છે, હું રૂબરૂ ગયો તો અહીંયા આ એડ્રેસ પર 04 ન્યૂ મેન્ટલ કમ્પાઉન્ડ, મેઘાણીનગર, અસારવા, અમદાવાદ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર યાની કે FDA, એમાં જે ગયો તો એમાં મને આ ફોર્મ આપવામાં આવ્યું હતું. એ ફોર્મ હું તમને બતાવવા માગું છું. એમાં પણ આ જ પ્રકારના ડોક્યુમેન્ટની ચર્ચા કરવામાં આવી છે. સૌપ્રથમ ફોર્મ 19 વધારાની માહિતી પત્રક, અસલ ચલણ રૂપિયા ઓરિજિનલ, જે ચલણ ભર્યું તમે પેમેન્ટ કર્યું એનું. પછી માલિકી ભાગીદારી પેઢી હોય તો માલિકી અથવા ભાગીદારીના પુરાવા, ભાગીદારી હોય તો નોટરી કરેલ ભાગીદારી કરાર, ભાગીદારી દસ્તાવેજ યાની કે પાર્ટનરશિપ ડીડ, લિમિટેડ કંપની હોય તો MOA, મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એ કહેવાય છે. જગ્યા અંગે જગ્યાનો કાચો નકશો, જગ્યાનું પૂરેપૂરું સરનામું, માલિકીનો પુરાવામાં વેરા બિલ, અનુક્રમણિકા અથવા 7/12ના ઉતારા અથવા નકલ, એલોટમેન્ટની પોઝેશન શેર સર્ટીની નકલ, ભાડા કરાર, 100 રૂપિયાના સ્ટેમ્પ પર કરાવો. 5 વર્ષ કહે છે પણ 5 વર્ષનું કોઈ કરતું ના હોય તો જે તમારું હોય તે પ્રમાણે. પછી રજિસ્ટર ફાર્માસિસ્ટના જે ડોક્યુમેન્ટ છે એ પણ આપણે અહીંયા જોઈ લઈએ.
રજિસ્ટર ફાર્માસિસ્ટની શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ, ડી ફાર્મ, બી ફાર્મ, એમ ફાર્મ, રજિસ્ટર સર્ટિફિકેટની પ્રમાણિત નકલ, એના જે સર્ટિફિકેટ હોય એનું ટ્રુ કોપી, પછી રજિસ્ટ્રેશન રિન્યુ થયાની પહોંચની પ્રમાણિત નકલ, પાન કાર્ડની પ્રમાણિત નકલ, રજિસ્ટર ફાર્માસિસ્ટનું સોગંદનામું, એનું એક એફિડેવિટ લેવું પડશે, એનું પણ ફોર્મેટ છે, રજિસ્ટર ફાર્માસીના 3 પાસપોર્ટ સાઇઝ ફોટા અને તેઓની વિગત દર્શાવતું ફોર્મ, રજિસ્ટર ફાર્માસિસ્ટનો ફોટો આઈડીની પ્રૂફ નકલ, એટલે કે આધાર કાર્ડ, પાન કાર્ડ, જે બી ડ્રાઇવિંગ લાઇસન્સ, પછી તમારી દુકાનના પર્સન ઇન્ચાર્જની શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ, પર્સન ઇન્ચાર્જે દવા ખરીદ વેચાણ અંગે પ્રત્યક્ષ અનુભવ મેળવ્યાનું પ્રમાણપત્ર, એનું એક્સપિરિયન્સ સર્ટિફિકેટ જે તમારો પર્સન ઇન્ચાર્જ હોય, અનુભવેલ મેળવેલ પેઢીના પરવાનાની નકલ, અને જેણે જે જગ્યાએ એને એક્સપિરિયન્સ લીધો હોય એનો એક્સપિરિયન્સ લેટર, પછી એની પરવાનગી બી કે ભાઈ એને ત્યાં રિલીવ તો કરેલો છે ને, ત્યાંથી એને પ્રોપરલી રિલીવ તો કરેલો છે ને, કે ત્યાં ચાલુ હોય ને અહીંયા બી ચાલુ, એવું ના બને. પર્સન ઇન્ચાર્જના અનુભવ અંગે સોગંદનામું ₹20ના સ્ટેમ્પ ઉપર પર્સન ઇન્ચાર્જનો નિમણૂક પત્ર, એક તમારે સોગંદનામું રજિસ્ટર ફાર્માસિસ્ટનું બનાવવાનું, એક પર્સન ઇન્ચાર્જનું બનાવવાનું, પર્સન ઇન્ચાર્જનું અપોઇન્ટમેન્ટ લેટર, પર્સન ઇન્ચાર્જનો સંમતિ પત્રક, પર્સન ઇન્ચાર્જનો ફોટો આઈડી પ્રૂફ, ઉપર દર્શાવેલ દસ્તાવેજ હોય એ તમારે તમારી આજે મેં એડ્રેસ કીધું એ એડ્રેસની ઓફિસ પર જમા કરાવવાના છે. ઠીક છે, એકવાર હું બધા જ એડ્રેસ સ્ટોપ રાખું છું, એટલે જેને પણ કદાચ આ લિંક ના મળે તો અહીંયાથી ડાયરેક્ટ સ્ક્રીનશોટ લઈ શકે છે. 1 થી 7 સ્ક્રીનશોટ નાવ, 8 થી 14 સ્ક્રીનશોટ, 15 થી 21 સ્ક્રીનશોટ, અને બાકીના વધેલાના સ્ક્રીનશોટ 22 થી કે 21 થી જ્યાં પણ હોય. આ એક વાત થઈ ગઈ. ત્યારબાદ એની જે પ્રક્રિયા છે એમાં પણ આપણે અહીંયા આવ્યા હતા. ચેક લાઇન તમે ટાઈમલાઈન જોઈ લીધી. પછી એમાં તમારે એપ્લિકેશન ફોર્મ 19 ભરવાનું હોય છે, એમની ₹1500 ફી છે. લાઇસન્સ ફોર રિટેલ સેલ માટે એ લોકો જે લાઇસન્સ આપશે એ ફોર્મ 20માં આપશે અને હોલસેલ માટે 20B આપશે. જો પણ આમાં 19માં તમારે શેડ્યુલ સી અને C1 અને શેડ્યુલ એક્સના ડ્રગ્સ નહીં વેચી શકો. એક્સ માટે તમારે 19C ફોર્મ ભરવું પડશે, એનું લાઇસન્સ આવશે તમારે 20F, એના ₹500ની ફી અલગ ભરવી પડશે જો તમે શેડ્યુલ એક્સવાળા ડ્રગ્સ વેચવા માંગતા હોય. હોમિયોપેથિક દવા માટે 19B એના ₹250 અને એનું લાઇસન્સ આવશે 20Cમાં રિટેલનું, હોલસેલનું 20Dમાં આવશે. રિક્વાયરમેન્ટ ફોર સેલ પ્રિમાઇસીસ, તમારે આ એક રિક્વાયરમેન્ટ પણ પૂરી કરવી પડશે. ઇન્ડિપેન્ડન્ટ એનું એન્ટ્રન્સ એટલે કે એન્ટ્રી ગેટ એનો સ્વતંત્ર હોવો જોઈએ. બ્રિક વોલ વિથ પ્લાસ્ટરવાળી દિવાલો હોવી જોઈએ. આરસીસી સીલિંગ ઓર રૂફ વિથ અંડરલાઇંગ ફોલ સીલિંગ, આરસીસીનું પ્રોપર સીલિંગ હોવું જોઈએ, એને કે છત હોવી જોઈએ. મિનિમમ હાઇટ 8 ફીટ, 8 ફૂટની હાઇટ હોવી જોઈએ. સ્મૂથ ફ્લોર એટલે ખાડા ખરબચડાવાળો જગ્યા ન હોવી જોઈએ, સ્મૂથ હોવો જોઈએ જગ્યા. મિનિમમ કાર્પેટ એરિયા એન્ડ સ્ટોરેજ ફેસિલિટી ફોર રિટેલની દુકાન માટે 10 સ્ક્વેર મીટરની જગ્યાની જરૂર છે. હોલસેલ માટે પણ 10 સ્ક્વેર મીટર, રિટેલ અને હોલસેલ બંને કરતા હોય તો 15 સ્ક્વેર મીટરની જગ્યા મિનિમમ જરૂરત છે. એડિક્વેટ સ્ટોરેજ ફેસિલિટીઝ ઇન્ક્લુડિંગ કપબોર્ડ્સ એન્ડ ગ્લાસ ડોર્સ, રેક્સ એન્ડ રેફ્રિજરેટર ઇઝ રિક્વાયર્ડ. કબાટ, ફ્રીજ, રેક્સ, ઘોડા વગેરેની જરૂર છે ગ્લાસના કે જેના પણ હોય. પછી આ ડોક્યુમેન્ટ્સ આપણે ચર્ચા ઓલરેડી કરી લીધી છે. ફોરવર્ડિંગ લેટર છે, મેં તમને ફોરવર્ડિંગ લેટર કીધો ને, આ જ ફોરવર્ડિંગ લેટર છે. આ એક પહેલું પેજ છે આનું, અને આનું આ બીજું પેજ છે. જો હું રૂબરૂ જઈને લઈ આવ્યો હતો તો એ તમે અટેચ કરી શકો છો. એની કોપી હું તમને અટેચ કરી દઈશ. ઠીક છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં. પછી એપ્લિકેશન ફોર્મ 19, હવે 19 ફોર્મ આપણે જોઈ જ લઈએ. ફોર્મ 19 સાદું જ ફોર્મ છે, કંઈ લાંબુ છે નહીં. ફોર્મ 19 આ બધા ડોક્યુમેન્ટ્સ વધારે અગત્યના. મને તો ઉપરથી એવું કીધું ફોર્મ ત્યારે જ આપીશું જ્યારે તમે આ બધા ડોક્યુમેન્ટ કલેક્ટ કરીને આવશો. મને ફિઝિકલ ફોર્મ તો 19 એમણે આપ્યું પણ નથી અમદાવાદવાળાએ, કે તમે ડોક્યુમેન્ટ લઈને આવો પછી ફોર્મ આપીશું. તો આ સાદું જ ફોર્મ છે, એમાં કે શું લખવાનું? આઈ હિયર બાય અપ્લાય ફોર ધ લાઇસન્સ ટુ સેલ ફોર હોલસેલ રિટેલ ડ્રગ્સ સ્પેસિફાઈડ ઇન શેડ્યુલ C1 એક્સક્લુડિંગ ધોઝ સ્પેસિફાઈડ ઇન શેડ્યુલ X and rules and also to operate pharmacy to the premises situated at. તો મારે અહીંયા તમારું નામ, અહીંયા તમારું એડ્રેસ, દુકાનનું એડ્રેસ. ધ સેલ એન્ડ ડિસ્પેન્સિંગ ઓફ ડ્રગ્સ વિલ બી મેડ અંડર ધ પર્સનલ સુપરવિઝન ઓફ ધ ક્વોલિફાઈડ પર્સન, નેમલી ફાર્માસિસ્ટનું નામ લખી દેવાનું, 1 2 જેટલા બી હોય, અને એની ક્વોલિફિકેશન લખવાની. કેટેગરી ઓફ ડ્રગ્સ ટુ બી સોલ્ડ, તમારી જે કેટેગરી હોય ડ્રગ્સ એની 3 નંબરમાં લખવાની. પર્ટિક્યુલર્સ ફોર સ્પેશિયલ સ્ટોરેજ અકોમોડેશન,
જે તમે સ્ટોરેજ માટે જે તમારી વ્યવસ્થા હોય વ્યવસ્થાની માહિતી લખવાની. ફીઝ ઓફ આઈઝ બીન ક્રેડિટેડ ટુ ગવર્મેન્ટ અકાઉન્ટ અંડર ધ હેડ ઓફ, ભાઈ તમે કેટલા રૂપિયાની ફી જમા કરે, 1500 2000 જે બી મેં તમને ફીનું સ્ટ્રક્ચર બતાવ્યું. અહીંયા નામ અને સોરી અહીંયા તારીખ અને અહીંયા સહી કરવાની છે. આ 19 નંબરનું ફોર્મ છે, સિમ્પલ સાદું. એ ફોર્મ તમારે ભરવાનું છે. 19A પણ છે. બધા જ ફોર્મ ઓનલાઈન જ ડાઉનલોડ કરેલા છે, એણે નતા આપ્યા. એપ્લિકેશન ફોર ધ ગ્રાન્ટ ઓફ રિન્યુઅલ રિસ્ટ્રિક્ટેડ લાઇસન્સ ટુ સેલ સ્ટોક એક્ઝિબિટ ફોર સેલ ઓફ ડિસ્ટ્રીબ્યુટ ડ્રગ્સ બાય રિટેલ બાય ડીલર્સ હુ ડુ નોટ એન્ગેજ ધ સર્વિસ ઓફ અ ક્વોલિફાઈડ પર્સન. એના માટે 19A છે. બધા જ ફોર્મ તમે અહીંયાથી વેબસાઇટ પરથી બી ડાઉનલોડ કરી શકો છો. એમાં કંઈ ખાસ વધારે છે નહીં ફોર્મ્સમાં. પછી 19 ફોર્મ જોયું આપણે. એડિશનલ ઇન્ફોર્મેશન ફોર્મ એ પણ હું તમને બતાડી દઉં છું. આ રહ્યું એડિશનલ ઇન્ફોર્મેશન ફોર્મ ફોર પ્રોડક્ટ ફ્રેશ લાઇસન્સ. નેમ ઓફ ધ મેન્યુફેક્ચર, નેમ ઓફ પેરેન્ટ ફર્મ, નેમ ઓફ ધ પ્રોડક્ટ એન્ડ ઇટ્સ કેટેગરી. આ એક સિમ્પલ ફોર્મ છે. whether product is holding product permission of the same composition a different brand name. ઠીક છે. એડિશનલ ઇન્ફોર્મેશન આમ તો કદાચ લાગુ નહીં પડે. જો લાગુ પડતું હોય તો તમારે એડ કરી દો. મોટે ભાગે આ મેન્યુફેક્ચરિંગમાં લાગુ પડે છે. ઠીક છે. પછી આ જ બધી માહિતી અલગ અલગ સ્ટેટમાં પણ આ લોકોએ અલગ અલગ બનાવેલું છે. આ વેસ્ટ બેંગાલનું છે. સેમ ડોક્યુમેન્ટ છે, જો હું તમને બતાડું. પછી આગળ આપણે જઈશું. ઓરિજિનલ ચલાન, ફીસ પે કરવાનું ચલાન, ટ્રુ કોપી ઓફ પાર્ટનરશિપ ડીડ, એમ્પ્લોયમેન્ટ લેટર ઓફ અ રજિસ્ટર ફાર્માસિસ્ટ, એની નિમણૂક કરી એનો નિમણૂક પત્ર ફાર્માસિસ્ટનો, કન્સેન્ટ લેટર ઓફ અ રજિસ્ટર ફાર્માસિસ્ટ એનું સંમતિપત્રક વિથ ડિટેલ્સ ઓફ પ્રીવિયસ સર્વિસ, અને ક્યાં ક્યાં નોકરી કરી હતી એની હિસ્ટ્રી. ટ્રુ કોપી ઓફ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ઇસ્યુડ બાય ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, એનું ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ. ટ્રુ કોપી ઓફ રિન્યુઅલ રિસીટ ઓફ ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, એને રિન્યુઅલ કરાવ્યું તો પાસપોર્ટ ફોટો, એના એફિડેવિટ ઓફ ધ ફાર્માસિસ્ટ. હવે એની એફિડેવિટ જોઈ લઈએ ફાર્માસિસ્ટની. એફિડેવિટ ઓફ ફાર્માસિસ્ટ, આ પ્રકારની એણે ફાર્માસિસ્ટની એફિડેવિટ કરવાની હોય છે. પ્રોફોમા ઓફ એફિડેવિટ ઓફ પ્રોપ્રાઇટર પાર્ટનર કમ ફાર્માસિસ્ટ, જે ખુદ ઓનર બી હોય અને ફાર્માસિસ્ટ હોય એના માટે આ એફિડેવિટ છે. પછી ફાર્માસિસ્ટની એફિડેવિટ હું તમને જોઈ લઉં. એફિડેવિટ એન્ડ ડિક્લેરેશન્સમાં સ્પેશિયલ ડિક્લેરેશન ઓફ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ, આ એનું ડિક્લેરેશન લેવાનું છે. એની જ તમારે આખી એફિડેવિટ કરાવવાની છે. ઠીક છે. કંઈ ખાસ એમાં લખેલું નથી, એમાં આપણે ચર્ચા કરી લઈએ. આઈ, મારું નામ આ કલ્પેશ કુમાર રતિલાલ શાહ, સન ઓર ડોટર ઓર વાઇફ ઓફ સન ઓફ રતિલાલ સુરચંદ્ર, એજ 32, residing at this and this address, and state on oath as follows, કે હું એક પ્રતિજ્ઞાપૂર્વક જણાવું છું. આઈ એમ રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ ક્વોલિફાઈડ પર્સન વિથ સર્ટિફિકેટ બેરિંગ નંબર, મારો સર્ટિફિકેટ નંબર આ છે જે આ તારીખે ઇસ્યુ થયું હતું. આઈ હેવ બીન એન્ગેજ એઝ અ પાર્ટનર એમ્પ્લોય બાય મેસર્સ એન્ડ ધ કન્સલ્ટેશન ઓફ ધ અબાઉ એન્ડ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ધ અબાઉ શોપ આર પાર્ટનર્સ ઓફ ધ સેડ શોપ. એટલે મને આ સંસ્થાએ પાર્ટનર કે એમ્પ્લોય તરીકે મારી નિમણૂક કરેલી છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ધ અબાઉ શોપ ઇઝ પાર્ટનરશિપ ફર્મ, અને આ લોકો જેનું કોન્સ્ટિટ્યુશન હોય છે કે પ્રોપરાઇટરશિપ, પાર્ટનર, કંપની, પ્રાઇવેટ લિમિટેડ લખવાનું. અને ફોલોઈંગ આર ધ પાર્ટનર્સ ઓફ ધ સેડ શોપ, એટલે આ પાર્ટનર છે કે રમણ, છગન, મગન, આ આર ધ પાર્ટનર્સ ઓફ ધ સેડ શોપ સિચ્યુએટેડ એટ this D number since એનું દુકાન નંબર લખવાનો, since dated as full time service full time registered pharmacist. I will not work in any other firm in any other capacity as long as I continue as a registered pharmacist. હું બીજે ક્યાંય કામ નહીં કરું. હું આ દુકાનનું જે નામ છે દુકાનનું નામ લખી દેવાનું. આવી 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર અમારે એફિડેવિટ કરાવવી પડતી હોય છે. આઈ હિયર બાય ડિક્લેર ધ અબાઉ મેટર ઇઝ હિયર. બસ બાકી સાચું જ છે, હું સાચું બોલું છું, ખોટું નથી બોલતો, એવી એક એફિડેવિટ છે, સીધી ને સિમ્પલ. ફોર ડિક્લેરેશન ઓફ બિલ્ડિંગ ઓનર, કદાચ ગુજરાતમાં જરૂર નથી પડતી બિલ્ડિંગ ઓનરના એફિડેવિટની. પછી એફિડેવિટ આ ઓનરની એફિડેવિટ છે. ઠીક છે. અલગ અલગ 2-3 એફિડેવિટો છે.
એ હું બધી જ તમને લિંકમાં મોકલી દઈશ. એફિડેવિટ સો એન્ડ સો મારું એડ્રેસ. આઈ એમ ધ મેનેજિંગ ડાયરેક્ટર ઓફ સો કંપની on whose behalf application for grant of license to sell drugs has been made to the assistant director. પણ અહીંયા ઓથોરિટી અહીંયા જે આંધ્રપ્રદેશ છે એની જગ્યાએ ગુજરાત કરી દેજો. ઠીક છે, બાકી બધું સેમ છે. સેક્શન 30 આ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ આખા ઇન્ડિયામાં સેમ છે, ખાલી સ્ટેટનું નામ અલગ છે. બાકી તમે એમાં અટેચ કરી શકો છો. આ પ્રકારનો તમારે લેટર ઓફ અપોઇન્ટમેન્ટ બનાવીને આપવો પડશે એને. નિમણૂક પત્ર. સર, યુ આર અપોઇન્ટેડ ઓન હોલ ટાઈમ બેસિસ ફોર સુપરવિઝન ઓફ સેલ ઓફ એલોપેથિક ડ્રગ્સ બાય રિટેલ અંડર ધ નેમ એન્ડ સ્ટાઇલ ઓફ મેસર્સ. એટલે અમારી દુકાનનું નામ એ છે, એટ ધ પ્રીમાઇસીસ, એનું એડ્રેસ, એનું સેલરી ઓન ધ મંથલી સેલરી 9,000 10,000 ઓનલી વિથ શબ્દોમાં લખી દેવાનું. ફ્રોમ આ તારીખથી તમને તમારી નિમણૂક કરવામાં આવે છે. પછી તમારા સહી સિક્કા કરી દેવાના. પછી આ તારીખથી એને જોઈન કરવામાં આવે છે. સિગ્નેચર, રજિસ્ટ્રેશન નંબર એનું લખવાનું. પછી ફાર્માસિસ્ટ એ આ એફિડેવિટ કરવાની બિફોર ધ નોટરી. એફિડેવિટ આઈ સન ઓફ એની ધેટ આઈ એમ રજિસ્ટર ફાર્માસિસ્ટ, હું રજિસ્ટર ફાર્માસિસ્ટ છું. આઈ હેવ બીન અપોઇન્ટેડ એઝ અ ફાર્માસિસ્ટ. આ જે એફિડેવિટ આપણે જોઈએ આગળ એની એ જ છે, કંઈ ખાસ વધારે એમાં ફરક નથી. જો મારા બધા જે સ્ટેટમેન્ટ જે સાચા છે અને હું બીજી ક્યાંય જગ્યાએ નોકરી કરતો નથી અને અહીંયા ફૂલ ટાઈમ નોકરી કરું છું, એ અર્થમાં આ એક એફિડેવિટ તમારે નોટરાઇઝ કરાવવાની છે. ઠીક છે. પછી ડોક્યુમેન્ટમાં આગળ ચર્ચા કરીએ તો કન્સર્ન લેટર ઓફ રજિસ્ટર ફાર્માસિસ્ટ, ટ્રુ કોપી ઓફ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, ટ્રુ કોપી ઓફ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન ક્વોલિફિકેશન, એ બધું આપણે જોયેલું. રફ સ્કેચ ઓફ પ્રિમાઇસીસ. પછી એની અધર ડોક્યુમેન્ટ્સ. પછી આપણે એના આ હોમિયોપેથિકના છે, પણ હોમિયોપેથિક ડ્રગ્સના કોઈ લાઇસન્સ લગભગ લેતું નથી, લગભગ સેમ જ છે, તમે એકવાર જોઈ શકો છો એને. પછી રિન્યુઅલ માટે આ ફીસ છે અને આ ફોર્મ છે. પછી ડુપ્લિકેટ લાઇસન્સ માટે આટલી ફીસ છે, આટલા ફોર્મ છે. કોન્સ્ટિટ્યુશન ચેન્જ અને એક હતું હોલસેલ માટે. ક્યાં ગયું? હા, હોમિયોપેથિક, આ એલોપેથિક હોલસેલ, આ ઉપર એલોપેથિક રિટેલ સેલ. ઠીક છે. રિટેલમાં તમારે રફ સ્કેચ આપવો પડશે, કોપી ઓફ રેશન કાર્ડ, પાન કાર્ડ, અધર ડોક્યુમેન્ટ, એફિડેવિટ ઓફ ફાર્માસિસ્ટ, લગભગ બધું સેમ જ છે. ટ્રુ કોપી ઓફ રેન્ટ રિસિપ્ટ આપવી પડે છે. ઠીક છે. ફાર્માસિસ્ટ જરૂરી છે બંનેમાં. તો દોસ્તો આપણે વિડીયોને અહીંયા વિરામ આપીશું. અમારી ચેનલનું નામ છે કલ્પસા સીએ ક્લાસીસ. અને જો તમે અમારા થ્રુ આ કરવા માંગતા હોય ડ્રગ લાઇસન્સ તો 8000028250 પર કોલ કરી શકો છો. અમારી અન્ય સેવાઓ છે જીએસટી, ઇન્કમ ટેક્સ, નવી કંપની બનાવી, લીગલ રિટેલ ફાઇલિંગ કરવા, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પેટન્ટ વગેરે સેવાઓ પણ અમે આપી રહ્યા છીએ. એ સિવાય ડિજિટલ સિગ્નેચર બનાવી, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ કાઢવો, જીએસટીની ઇનપુટ ટેક્સ લેવી, જીએસટીનું રિટર્ન ભરવું, ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવું, ઇન્કમ ટેક્સનું સૂક્ષ્મતમ પ્લાનિંગ કરવું અને તમારે એક રૂપિયાનો ટેક્સ બચાવી આપો, એ અમારી ફરજ છે. અને ગ્રાહકનો સંતોષ એ જ અમારો નફો છે. તો તમે 8000028250 પર કોલ અથવા વોટ્સઅપ કરી અને આ બધી જ સેવાઓનો લાભ લઈ શકો છો. થેન્ક યુ દોસ્તો.